સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું. તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 22મી ફેબ્રુઆરી 2026 ને વાર છે રવિવાર. વાલા મિત્રો, પંચાંગ કહે છે ફાગણ મહિનો, શુક્લ પક્ષ, અશ્વિની નક્ષત્ર, શુક્લ યોગ, મેષ રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે. વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બપોરે 12:41 થી 2:07 સુધી છે અને રાહુકાળ 4:59 થી 6:25 સુધી છે. આ બંને સમય અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય. તો વાલા મિત્રો, શુભ કાર્ય તો અશુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:18 થી 1:04 સુધી છે. તો એ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા કરી શકો. વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની. તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો, નાહવા માટે બેસો, ત્યારે નાહવાના પાણીની અંદર 1 ચમચી તલ કાળા નાખવાના છે, પાણીમાં મિક્સ કરવાના. તે જ પાણીથી તમારે નાહવાનું છે. એમાં તમે ચોખ્ખું પાણી ઉમેરી શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો. આટલું માત્ર થઈ જાય ત્યાર પછી સ્નાન કરી લીધું, કપડાં પહેરી લો. ત્યાર પછી કપાળની અંદર ઘીનું તિલક કરવાનું છે, નાભી પર ઘીનું તિલક કરવાનું છે. તિલક થઈ જાય પછી બિલકુલ સીધું સાંજે સંધ્યાકાળે તમારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું. શ્રી હનુમાનજી દાદાની એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો. રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો. તો આ હતો આજનો ઉપાય. વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 22મી ફેબ્રુઆરી 2026 અને રવિવારના દિવસે છે, ત્યાં બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. વાલા મિત્રો, શ્રી હનુમાનજી દાદા આપના પર રાજી રહે, તમને બળબુદ્ધિને વિદ્યા આપે, આપની મનોકામના પૂર્ણ કરે અને આપનું રક્ષણ કરે. વાલા મિત્રો, ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ તમારે ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું. ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન કરવાનું, અથવા તમારે ત્યાં ભોજન જે બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું. સાથે સાથે સંધ્યાકાળ થાય તે પહેલા ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને વેચવાની છે. બીજું ખાસ કહું છું, જે ભણતા વિદ્યાર્થીઓ હોય એને તમે નોટ પેન્સિલ આપશો તો પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે આખું વર્ષ. જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 22મી ફેબ્રુઆરી 2026 અને રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સવારે સ્નાન કરી પોતાના જ વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના. પહેલું કામ પોતાના માતા પિતા અથવા વડીલ જે હોય એમને કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે આપવાનું છે. અને ભેટ સ્વરૂપે બીજું કંઈ ના આપી શકો તો ઘીમાં બનેલી મીઠાઈ આપી. ત્યાર પછી બીજું કાર્ય ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું તે ભોજન ગાયોને અર્પણ કરવાનું. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે, ખાંડનું દાન કરવાનું છે, લીલા મગનું દાન કરવાનું છે. બસ આટલું કરી લો. આખું વર્ષ આનંદ સહિત પતિ અને પત્નીનું વર્ષ પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે અને મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. નિયમિત હું એક વિડીયો મૂકું છું. જ્યારે હું નિયમિત એક વિડીયો મૂકીશ ત્યારે તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તરત જ તમે એ વિડીયો જોઈ શકશો. જેથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવજો. બીજું, મારું ઇન્સ્ટાગ્રામ પેજ અને મારું ફેસબુક પેજ
આ બંનેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરો, મારા પેજને લાઇક કરો અને સાથે સાથે એક પ્રાર્થના કરું છું, મારા વિડીયોને અવશ્ય શેર કરો. કારણ કે તમે જ્યારે વિડીયો શેર કરશો ત્યારે કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ મૂંઝેલો વ્યક્તિ મારા વિડીયોને સાંભળશે, નિયમિત ઉપાય કરશે અને ભગવાન એના પણ કૃપા કરશે. કારણ કે આ 24 કલાકમાં આ ઉપાય પરિણામ નથી આપતો. નિયમિત જ્યારે ઉપાય કરે છે કોઈ માણસ ત્યારે એના ગ્રહો બેલેન્સ થાય છે અને ત્યાર પછી એના જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ ઓછું થાય છે. તો વાલા મિત્રો, મારા વિડીયોને અવશ્ય શેર કરો એ પ્રાર્થના કરું છું. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.